હવે વાત ગુજરાતની ભરૂચ નગરપાલિકામાં નવા બોર્ડની રચના થતાં જ વિપક્ષે ઉઠાવેલા પ્રથમ મજબૂત મુદ્દાની કરીશું। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2013-14માં થયેલ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાલ 40% પૂર્ણ થઈ છે, જેમાં એકંદરે ગટર લાઇનની કામગીરી મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે। જો કે હજુ ઘરો સાથેના જોડાણ આપવાની કામગીરી અધૂરી છે। તો બીજી તરફ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા વર્ષ 2017માં ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી હતી, જે બાદ પ્લાન્ટ તૈયાર થઈ જતા તેમાં શહેરના 40% વિસ્તારનું ઘર વપરાશ અને ખાડકૂવાનું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સ્વચ્છ કરવાનું શરૂ કરવામાં આવ્યું, પરંતુ હાલ ટ્રીટમેન્ટ કરાયેલું પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને લઈ ગંભીર સવાલ પણ ઊભા થયા। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકૂવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે। અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે। એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે એસટીપી બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે। તો બીજી તરફ વર્ષ 2028માં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થયા બાદ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો સમગ્ર ખર્ચ છે તે સીધો જ નગરપાલિકાના માથે આવશે। વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઊભો કરાયેલો પ્રોજેક્ટ જો આવક ઊભી કરવામાં નિષ્ફળ જાય તો તેની જવાબદારી કોની? ચીફ ઓફિસર સાહેબ જાતે જ કબૂલ કરે છે કે ભાઈ 40% કામ થયું છે। હવે 40% કામ થયું હોય તો બીજા જે વર્ષો બાકી છે તો 2028ની અંદર કેટલા ટકા કામ થશે? અને એ પહેલાં તો લોકો પાસે ગટર વેરો લેવાનો ચાલુ કરી દીધો છે આ લોકોએ। અમુકના તો જોઈન્ટ નથી આપ્યા। અમારા સિદ્ધનાથનગરનો દાખલો આપ્યો। સિદ્ધનાથનગરની અંદર 10-12 બંગલા એવા છે તો એવું કહે છે કે અમારા નકશામાં જ નથી કે એમની અંદર ભૂગર્ભ ગટર થાય। તો ભૂગર્ભ ગટર યોજના સાથે એસટીપી પ્લાન્ટ કાર્યરત કરી નગરપાલિકા દેવા મુક્ત થવાના સપના જોતી હતી, પરંતુ હવે આ જ પ્રોજેક્ટ તેને વધુ આર્થિક ભારણમાં ધકેલી શકે છે। આ મુદ્દે હવે નગરપાલિકાના સત્તાધીશો શું પગલાં લેશે તેના પર સૌની નજર ટકેલી છે।